કારેલાની છાલનો ઘેવો. ઓહો. હા, એ ઇન્ટરેસ્ટિંગ. બહુ રેર, તમે સાંભળ્યું જ નહીં હોય, નથી જ લગભગ તો નથી જ સાંભળ્યું, પણ એ ખરેખર ખૂબ સારી વાનગી છે, અચ્છા. ડાયાબિટીક ફ્રેન્ડલી છે. અને હું કહું છું કે દરેક ઘરે બનવી જ જોઈએ. અત્યારે લોકો અવેર થઈ ગયા છે ડાયાબિટીસ માટે કે ભાઈ એવી જ વાનગી બનાવો, સુગર ના ખાઓ ને આમ ના કરો, પણ તમે કારેલાને આવી રીતે વિવિધતા મુજબ બનાવશો તો દરેક ઘેર આ વાનગી બનશે. કારેલાને લઈને જ બને છે. અચ્છા, થોડું અમને કહેશો હા, કે બેઝિક થોડું કેવી રીતના બને? ચોક્કસ કહી દઉં, આખી રેસીપી તમને આપી દઉં. આ મેં એક સ્ટુડિયો ઉપર બનાવી છે. અચ્છા. હા, સૌ પ્રથમ હા, આ અચ્છા. રેસીપી, ઓકે. આ મમ્મીની મારી રેસીપી છે. અરે વાહ. મમ્મીની. તો કારેલાની છાલ, કારેલા લઈ સાફ કરી અને એની છાલ ઉપરથી કાઢી નાખવાની. એને મીઠામાં પલાળી રાખવાની 5 મિનિટ. ઓકે. મીઠું નાખી અને મૂકી રાખો. પછી એને બરાબર મસળી દેવાનું અને પાણી નીચોવી દેવાનું, એટલે કડવાશ બધી લગભગ નીકળી જાય. પછી એને વઘાર કરો. એમાં રઈ, મેથી, જીરું અને હિંગ, એક આખું લાલ મરચું એટલું નાખી અને ઘી કે તલનું તેલ કે તમે જે તેલ ખાતા હોય એ તેલમાં વઘાર કરો. અને પછી આ નીચોવેલું હોય કારેલાની છાલ એને વઘારી દેવાની. થોડીક 5-1 મિનિટ આગી પાછી થાય, એનું મોઇશ્ચર થોડું ઓછું થઈ જાય જે, તો થોડીક બી કડવાશ હોય એ બી જતી રહે. એ જતું રહે ત્યાં સુધી એને સ્લો ફ્લેમ ઉપર કરવાનું. પછી ચણાનો લોટ લેવાનો. ચણાના લોટમાં જેમ આપણે કઢીનો ગોળ બનાવીએ એમ ચણાનો લોટ લઈ એમાં છાશ કે દહીં એ નાખી અને ગોળ બનાવી અને એ રેડી દેવાનું. અને બધું મરચું, મીઠું, હળદર, બેઝિક આપણા મસાલા એ નાખી દેવાના. અને પછી ઘટ્ટ થાય ત્યારે થાળીમાં તેલ લગાવી અને પાથરી દો. એના ઉપર શેકેલા તલ લગાવો. 5 જ મિનિટમાં ચણાનો લોટ સેટ થઈ જશે. અને એ તમે ખાશો, તમે ક્યારે પણ આ વાનગી નહીં જોઈ હોય, નહીં ખાધી હોય, પણ હું ઈચ્છું કે તમે પણ બનાવીને ખાઓ અને આપણા વ્યુઅર્સ બી ખાય બનાવીને. ખરેખર યાદ રહેશે કે ના, આ સ્ટુડિયો ઉપર આ વાનગી અમે સાંભળી નથી. ચોક્કસ બનાવો બધા, એવી હું આશા કરું છું. હા હા, ચોક્કસ ટ્રાય કરજો. બધા જ દર્શક મિત્રો કરી દેજો. આટલી એકદમ ડિટેલ રેસીપી આપી દીધી છે એટલે હવે તમારે પૂરેપૂરી રેસીપી આપી દીધી છે. હા, કોઈ ઘેગો કહે છે, કોઈ ઘેબો કહે છે, એના બી અલગ અલગ પ્રાંત પ્રમાણે નામ હોતા હશે, પણ અમે ઘેબો કહીએ છીએ.